નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદમાં ફરી એકવાર ડ્રિંક એન્ડ ડ્રાઈવ દ્વારા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 2 યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે। અમદાવાદમાં ફરી રફતારના રાક્ષસનો કહેર જોવા મળ્યો છે, જેમાં અમદાવાદમાં કારની અડફેટે 2 લોકોના મોત નિપજ્યા હોવાની વાત સામે આવી છે। અમદાવાદ નરોડા દહેગામ રોડ ઉપર અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી છે, જેમાં કાર ડિવાઈડર કૂદી અને રોડ ઉપર આવી ગઈ હોવાની વાત છે। તો એક્ટિવા લઈને 2 લોકો જઈ રહ્યા હતા, તેમને કાર અથડાતા તેમના ઘટના સ્થળે જ મોત થયા છે। આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઘટના બનતાની સાથે જ લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી ગયા હતા અને કાર ચાલકને માર માર્યો હતો અને તેને પોલીસને હવાલે કર્યો હતો। કાર ચાલક નશામાં હતો તેવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે। કાર ચાલક ગોપાલ પટેલની પોલીસે અટકાયત કરી લીધી છે અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે। કાર ચાલકે પોલીસને જણાવ્યું કે તે દારૂ પીને કાર ચલાવી રહ્યો હતો, ત્યારે પોલીસે હાલમાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે। અમદાવાદમાં ફરી એકવાર નશાની હાલતમાં કાર ચલાવતા ડ્રાઈવરે કહેર વરસાવ્યો છે। અહીં દહેગામથી નરોડા હાઈવે ઉપર કાર ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં જતી રહેતા એક્ટિવામાં આવતા 2 યુવકને ભયંકર રીતે અડફેટે લીધા હતા। બંને યુવકને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા। આ કાર દહેગામથી નરોડા હાઈવે ઉપર જઈ રહી હતી। તો રવિવારે રાત્રે વધુ એક આવા જ રફતારના રાજા 2 નિર્દોષ લોકો માટે યમરાજ સાબિત થયો છે।